ભારતમાં કોવિડ-19ના કેસ ફરી એકવાર વધવા લાગ્યા છે। કેરળમાં કોવિડ JN1નો નવો પેટા વેરિયન્ટ મળ્યો છે, જેના કારણે એક જ દિવસમાં કેરળમાં 4 લોકોના અને યુપીમાં એકનું મોત થયું છે। યુપીમાં કોવિડ પોઝિટિવ વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે। કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર રવિવારે ભારતમાં 335 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે અને સક્રિય કેસોની સંખ્યા વધીને 1701 થઈ ગઈ છે। કર્ણાટક સરકારે સબ વેરિયન્ટ JN1 અંગે ચેતવણી જારી કરી છે। કર્ણાટક સરકારે એલર્ટ જારી કરીને ચેતવણી આપી છે કે વૃદ્ધોએ ખાસ માસ્ક પહેરવું। વલસાડ જિલ્લાના વાપી શહેરના કબ્રસ્તાન રોડ ઉપર ભાડાના મકાનમાં રહેતા એસટીના એક ડ્રાઈવર પડોશમાં રહેતા રિક્ષા ચાલકના ઘરે જમતો ચા પાણી નાસ્તો કરતો હતો, જે દરમિયાન રિક્ષા ચાલકની પત્ની સાથે નજર મળી ગઈ હતી। જે દરમિયાન ડિસેમ્બર માસમાં રિક્ષા ચાલકની પત્નીને લગ્ન કરવાની લાલચ આપી ભગાડી વડોદરા લઈ ગયો હતો। રિક્ષા ચાલકને પાડોશી એસટી બસના ડ્રાઈવર પર શંકા જતાં તેને ફોન કરી રૂમનું ભાડું આપવાના બહાને બોલાવી 36 કલાક બંધક બનાવી રિક્ષા ચાલકે તેના મિત્રને બોલાવી પૂછપરછ કરતા રિક્ષા ચાલકની પત્નીને વડોદરા ખાતે રાખી હોવાની કબૂલાત કરી હતી, જેથી રિક્ષા ચાલકે એસટીના ડ્રાઈવરને માર મારી મોત નીપજ્યું હતું। ત્યારબાદ રાત્રિના સમયે લાશને પારડી તાલુકાના પલસાણા વિસ્તારમાં ગંગા નદીમાં લાશ ફેંકી આરોપીઓ ફરાર થઈ ગયા હતા। વસ્તુ કઈ બે મારાથી જે કઈ બી બનાવ બન્યું બધું ચોખ્ખું ચર્ચાયું। મારે પૈસા તને આપેલા નતા પહેલેથી કઈ કહેવાનું હોય તો કઈ નથી ખબર જ્યાંથી બધું કેવી લુણાવાડા તાલુકાના મોટી ચરેલ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા મોદી સરકારની ગેરંટીના રથનું સરપંચ સહિત ગ્રામજનોએ ઢોલના તાલે પરંપરાગત સ્વાગત કર્યું હતું। આ કાર્યક્રમમાં યાત્રા ઇન્ચાર્જ મુરજી રાણા, સરપંચ લીલાબેન સોલંકી, ઇન્દુ સોલંકી, જિલ્લા આયોજન અધિકારી રાહુલ ગુપ્તા, ડેપ્યુટી સરપંચ પ્રતાપ પટેલિયા, ટીપીઓ મહેશભાઈ, તલાટી કમ મંત્રી શાળા પરિવાર અગ્રણીઓ રમેશભાઈ, શાંતિલાલ, અધિકારીઓ, કર્મચારીઓ તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા।